ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવનારી 24 તારીખે જનસંમેલન મળવા જઈ રહ્યો છે। આદિવાસી નેતા નિરંજન વસાવાએ જે તારીખમાં ફેરફાર થયો છે તેને લઈને શું કહ્યું છે, વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે કેસ સામે આવ્યો હતો, વનકર્મીને માર મારવાનો, તે મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આવતીકાલે શકુંતલા વસાવાને ખેડૂતોના જામીન મુદ્દે મહત્વની સુનાવણી પણ થવાની છે। આ સુનાવણી વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જે આમ આદમી પાર્ટીએ જનસંમેલનની તારીખ છે તે 24 નક્કી કરી છે। હાલ આદિવાસી વિસ્તારોમાં સિગ્નેચર કેમ્પેન પણ ચાલી રહ્યો છે, જેમાં લોકોની સિગ્નેચર લઈ આદિવાસી ધારાસભ્યએ જે લડતો ચલાવી છે લોકો માટે, તે કામો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, તેમને સાંભળો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીએ જે ગઈકાલે એક નિવેદનમાં પંજાબમાં કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય પર જે નિવેદન કર્યું છે, જેના લીધે આખા આદિવાસી સમાજમાં રોષ છે। આજે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક અધિકારની વાતો કરે, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણની વાત કરે, અને ત્યારે આવા એક ધારાસભ્યને ખોટા કેસોમાં જેલમાં મૂકવામાં આવે। અત્યાર સુધી તો અમને ફક્ત એવું જ લાગતું હતું કે અહીંના ધારાસભ્યશ્રી, અહીંના સાંસદ સભ્યશ્રી અને લોકલ નેતાઓ જ આ કેસમાં ઇન્વોલ્વ હતા, પણ ગઈકાલે જે દેશના વડાપ્રધાને નિવેદન આપ્યું છે એનાથી લાગી રહ્યું છે કે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી પણ આ કેસમાં ઇન્વોલ્વ છે અને આ તમામ મોનિટરિંગ એ કરી રહ્યા છે। શું ચૈતરભાઈ વસાવાએ જે દિવસે ડેડિયાપાડામાં આપણા દેશના વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હતો અને એનો હિસાબ માંગ્યો, એ આપણા દેશના વડાપ્રધાન અને આ ભાજપના નેતાઓને પૂછી રહ્યું છે? દેશના વડાપ્રધાનનો જે દિવસે કાર્યક્રમ હતો તેની સામે જ નેત્રંગમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। અમારી પાસે ના તો કોઈ વહીવટી તંત્ર હતું, કોઈ જાતની ગાડીઓની વ્યવસ્થા હતી, પણ તેમ છતાં આજે દેશના વડાપ્રધાનની સામે જે આ કાર્યક્રમ કર્યો, એ આ દેશના વડાપ્રધાન અને આ ભારતીય જનતા પાર્ટીને પૂછી રહ્યું છે। આજે સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં ધારાસભ્યશ્રીઓ છે, સાંસદ સભ્યશ્રીઓ છે, આજે તેમની કોઈ વાત નથી કરતું। આજે દેશના વડાપ્રધાનની આજે એક મિનિટની કિંમત હોય છે, જ્યારે તમે આવા નિવેદનો એક સામાન્ય ધારાસભ્ય માટે કરો, આ કેટલું યોગ્ય છે? અમારે ઉમરગામથી અંબાજી હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ આદિવાસી સમાજ અને દરેક સમાજના લોકોને કહેવું છે કે જે લોકો આપણા દરેક સમાજ માટે અવાજ ઉઠાવે છે અને આપણા પ્રશ્નોનું નિરાકરણ માટે આ સરકાર સામે લડે છે, મજબૂતાઈથી પોતાની રજૂઆત મૂકે છે, આજે એવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો આ અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે। એટલે તમામ જનતાને કહેવા માંગીએ છીએ કે આજે 2 નંબરના ધંધા હોય, બુટલેગરો હોય, આજે મર્ડરો કરી નાખે છે, રેપ કરી નાખે છે, આજે તેવા લોકો બહાર છે। 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું બચુભાઈ કાબડે, જેમનું મંત્રી પદ ફક્ત લઈ લેવામાં આવ્યું, પણ આજે એમની પર કોઈ એક્શન નથી લેવામાં આવતી। શું આ અમારા વિપક્ષમાં બેઠેલા તમામ ધારાસભ્યશ્રી હોય, આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે આજે દેશના વડાપ્રધાન શ્રી પણ આવા નાના નાના મેટરમાં ઇન્વોલ્વ હોય છે? આજે તમારા ઘણા નેતાઓએ સરકારી કર્મચારીઓને ઢોરમાર માર્યા છે, સરકારી કર્મચારીઓની ફેટ પકડીને એમને માર્યા છે, આજે તેમની પર કોઈ એક્શન નથી લેવાતી, કોઈ કાર્યવાહી નહીં થતી। અને તમે એક સામાન્ય મેટરમાં આજે ચૈતરભાઈ પર તમે નિવેદન કરો છો। એટલે દેશના વડાપ્રધાન શ્રી ને પણ અમારી વિનંતી છે કે અમારે ન્યાય માંગવો તો કોની પાસે માંગવો? આજે તમે ફક્ત એક ગુજરાતના નહીં, પણ તમે આખા દેશના વડાપ્રધાન છો। આજે તમે અમારા પિતા સમાન છો, પણ જ્યારે તમે જો આવા મેટરમાં તમે ઇન્વોલ્વ થતા હો તો આ કેટલું યોગ્ય છે? શું ન્યાયપાલિકા જેવું ખરેખર આપણા દેશમાં રહ્યું છે? ન્યાયતંત્ર જેવું કંઈ રહ્યું છે કે પછી આ દેશમાં 2 ન્યાયપાલિકાઓ ચાલે છે? અમારે ન્યાય માંગો તો કોની પાસે માંગવો? એટલે તમામ આદિવાસી સમાજ અને દરેક સમાજના લોકોને વિનંતી છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે। જય હિન્દ, જય ભારત। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।
જે આપણે સાંભળ્યા આદિવાસી નેતા નિરંજન વસાવા જે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે 24 જુલાઈએ લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બીજું કારણ એવું મનાઈ રહ્યું છે કે શકુંતલા વસાવાના 22 તારીખે જામીન છે. જો ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળે છે તો ત્યાર પછી તેઓ પણ સંમેલનમાં સહભાગી બની શકે છે, ભાગીદારી લઈ શકે છે. તેના કારણે તેમણે વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.